હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં જશે. મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાપા સીતારામ. અને સુંદર મજાની સવાર પડી ગઈ છે અને વાળીએ છે એ પાણી આ ઓટીમાં ચાલુ કર્યું છે. જય માતાજી બધાને. આવી રીતનું કંઈક પાણી હાલે છે, ધવાડા કાઢે હજી પાણી. આજમાં 2-2:30 વાગ્યા સુધી પાણી જ વાળવાનું છે, એટલે બસ પાણી ના જ વિડીયો આવશે અને તમને સુંદર મજાનું અત્યારે વ્યૂ દેખાડું હું તમને. તો મિત્રો, પાણીમાં ઉતરવું જોઈએ સવારમાં, કારણ કે આમ આપણે પાણી વાળવા જવાનું છે. ઠંડુ બહુ લાગે, આમ ગરમ છે પણ આમ ઠંડુ લાગે. આમાં સવારમાં હાલે. હજી તો દીવે એટલો ઉગ્યો છે, કારણ કે અહીંયા કેળો નથી, આપણે વસાળે ઓટી છે ને લાંબી ઓટી થઈ ગયેલી છે. જમીન છે લાંબી, એટલે વસાળે ઓટી કરેલી છે ને આ ઘઉં અત્યારે ઠંડા લાગે. બોલો, આમ વાળવા જવાનું છે. આપણે ઓટો મૂકીને વૈયા ગયા હા. એક જો આ નાકામાં જાય અને એક જો અહીંયા જાય અને એક આ નાકામાં જાય ને એક જો આ નાકામાં જાય. એટલે 4 નાકામાં મૂકીને વૈયા ગયેલા હતા. પછી આપણે ઓટોમાં સવારે શરૂ થઈ જાય ને 6:30 લેટ આવે તો ભાઈ અડધી પોણી કલાક તો આરામ રહી એમ ને પી જાય આઈ ગ્લાસ. એટલે હાલો વાળી લઈ નાકા. ઝાકળનું છે ને, વસાળે પાણી વાળવું બહુ કેવરાવે, કારણ કે બધું ટાઢું જ લાગે. આમાં ત્યાં બેહાય એવી જગ્યા જ નથી. જો વોલબૂટ છે તોય કાઢી નાખ્યા, બધો ગારો સોટી જાય છે. વસાળે ઓટીમાં થોડુંક કેવરાવે મારે. સવારમાં પાણી વાળવાનું હોય ને, આ ઝાકળ જ હોય નીકળ્યો. જમીન લેવલ કરવાનું શું કહેવાય, ટ્રેક્ટર આવી ગયું છે ટીમાણાની અંદર. જમીન લેવલ કરાવવું હોય તો કોમેન્ટ કરજો. આપણો ભાઈબંધ છે, જોઈ જાય. તો આપણે છે ને 1.5 પાણી હવે ચાલુ કર્યું છે. તો અડધું કવામાં જાય, આમાં જાય, અડધું આમાં જાય. આ સીધું પાછું આની અંદર જાય, કુંડીની અંદર. હવે ધબધબાટી બોલ છે. થોડીક ટાઈટ ઉડે ને પછી ચાલુ કરી. હવે આ તો આખો ધોરિયો ભરાઈને જાય, ફૂટવાની તૈયારીમાં છે બધા નાખા. આ ઘઉં આડા આવે ને એ નડે. હવે ખેંચતા જીવ હાલતો નહીં. આડા ઘઉં ધીમે ધીમે હાલ્યું જાય છે પાણી, એટલે વાંધો નહીં. કદાચ ફૂટે ને તો ઘઉં ખેંચીને સાફ કરી નાખી. લગભગ તો નહીં વાંધો આવવા દે હું. એમ તો આપણું કામ ક્લિયર હોય. આ 1.5 પાણી કર્યું ને એટલે અહીંયા નીકળવા મળ્યું. હવે બે જબરદસ્ત નાકું વાળવું જોઈએ. અહીંયા નાકું વાળવું છે ને, કઠણ પડી જાય. જોઈ લો, ફોડી નાખે તરત. હવે પાછળથી ધૂળ લઈને નાખવી દો. તમારે બધાને છે ને એક મોટરના પાણી વાળવું ને તોય પાળા ફૂટી જતા હશે. બાકી આમાં 1.5 પાણી ચડાવ્યું ને તોય પાળા ફૂટવાની વાત ન રહે, કારણ કે આપણા પાળા જબરદસ્ત એવા છે. હો તમે કાંઈ ઘટે નહીં પાળામાં. પાળા અડધો કેરો કે 1 કેરો ઓછો થાય 10 વીઘામાં, પણ બાકી પાણીની છેટ સુધી પછી ઉપાધિ ન રહેવી જોઈએ.
બધાય પાળા લઈ લો. આ જગ્યા છે ને ત્યાં તમને ખબર પડી જાય કે પાળા કેવા જોરદાર રહેશે. હા, વાગ્યા છે અત્યારે 9 વાગવા આવ્યા. તો એક ઝટકો પહેલો શરૂ થઈ ગયો ને કદાચ હું તો એવા ઝટકો આવી ગયો તો કાંઈ ખબર છે નહીં. હા જો, કારણ કે બધા ખેડૂત ભાઈઓ હવે જાગીને આવ્યા હોય પાણી વાળવા, એટલે કાંઈક ખોદા ઘાણી થાય એટલે પહેલો ઝટકો ગણતા હતા આજમાં વિડીયોની અંદર. આપણે કેટલા ઝટકા આવે ને એ દેખાડીશું તમને. ખેડૂત મિત્રો, મને એક વિચાર આવ્યો પાણી વાળતા વાળતા. હું કહું આધાર કાર્ડમાં પગની ફિંગરપ્રિન્ટ લેતા નથી તે સારું છે. નકર આપણે ખેડૂત ભાઈઓ પાણી વાળીને છે ને પગની ફિંગરપ્રિન્ટ તો હાવ આપણે પૂરી થઈ ગયેલી હોય. એ સારું છે, એ આધાર કાર્ડમાં પગની નથી લેતા. નકર આપણે તો શું ધક્કા જ લેવાના રહે. શું કહેવું તમારું ખેડૂત ભાઈઓ? આ શું કે ખોટું? કોમેન્ટ કરજો. એટલે આંકડી પીજી છે ને હવે ચડાવ્યું છે અહીંયા ઉપલી વાટીમાં. હવે આ ભાગ બાકી. મારું બેટું આંધીની ઘોડે કંઈક આવે છે. શું આવે એ કંઈ ખબર નહીં પડતી. ઘોડો છે તો એ પાછું ઊંધું હાંકવું પડે. બોલો, ઊંધું બેસીને હાંકવાનું. ડોકે બેસારાને રહી જતી છે. બોલો, વાહન બીજી ભાઈ શું છે આ તો. અમારે અહીંયા જ આવવાનું હતું સોલારમાં પડખે. કામકાજ ચાલુ છે અહીંયા. જોરદાર ઘોડો છે એવો. અહીં સોલારનો બધું સામાન પડ્યો. જોવા થાંભલેથી ઠેઠોલા ગામડા સુધી બાકી છે બધું. આ છે સફેદ આંકડો. સફેદ આંકડો છે, જોયું. મોટો જબ્બર છે. તમને આ બાજુ આવીને બતાવું. જુઓ કવડો મોટો છે. ફૂલે મસ્તીના આવ્યા છે. તો અહીંયા સોલારની ઓફિસ બનવાની છે. જો અહીં ને એની પાછી કામગીરી એવી છે. જો પાયા હેઠે નાખ્યા ને એ રીતની ઓફિસ બનશે. એટલે પણ કામકાજ ચાલુ છે. તો મિત્રો, બસ અહીંયા સુધી બધા મિત્રોએ વિડીયો જોયો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો. આવી જ રીતે ભાઈ સપોર્ટ કરતા રહેજો. ડેઈલી વિડીયો આપણે નાખશું. જે પણ કામ કરતા હોય ડેઈલી વ્લોગ, એનો મતલબ લાઈફ ટાઈમનો વ્લોગ જ એમ થાય. તમે જે પણ કામ કરતા હોય એ શરમ કર્યા વિનાની તમે જે કામ કરો એ બધું તમે બતાવો. આપણે જેવા થઈ એવું જ બધું બતાવો. એનું નામ જ વ્લોગ કહેવાય. અમુક એમ કે આ પાણીવાળા કરે ને આ શું બધું આખો દી આપણે શું જવું, પણ વ્લોગનો મતલબ જ એવો થાય છે મિત્રો. તો બધા મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો અહીંયા સુધી વિડીયો જોયો એના માટે. તો ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે, બાય બાય.